જૂનું ભરૂચ આજે પણ જૂનું ભરૂચ વોર્ડ 11 માં પરિવર્તન કે પુનરાવર્તન પર યુવા નેતા સાથે જુઓ અહેવાલમાં। ડામર દર વર્ષે ડામરનો ખર્ચો પડે 100 ભંડોળની ગ્રાન્ટ બંધ, શું જરૂર દિનેશભાઈ? કેમ આપણે એવું 5 વર્ષ માટે નક્કર કામ ના કરી શકીએ કે એક વખત બનાવેલો રોડ 10 વર્ષ ચાલે? અને જૂના ભરૂચનું ઝગમગતું ભરૂચ બનાવવાનું મારો સંકલ્પ છે અને મારું વિઝન છે। કોંગ્રેસ છીનવે એના કરતાં પણ વિશેષ કહું, મારા જૂના ભરૂચની જનતા નક્કી કરશે કે આ 5 વર્ષ અમારે કોને નેતા બનાવવો છે। આ સંતો બધા એક એજન્ડાવાળા સંતો છે, પણ ઠીક છે દિનેશભાઈ, અમુક સંતો ભાજપનું કામ કરે છે, પણ એવું ના હોવું જોઈએ। સંતો એક એમની ગરિમા છે, એ ગરિમા જાળવે એવી મારી એક હિન્દુ નિખિલ શાહ તરફથી મારી એવી વ્યક્તિગત લાગણી છે કે આવા નાના ઇલેક્શનોમાં સંતો ના પડે ને તો વધારે સારું। આ 4 મુખ્ય વોર્ડ છે જે વર્ષોથી કોંગ્રેસ પાસે નથી। આ વખતે કોંગ્રેસ 4 વોર્ડ જીતી 12 અને 16 28 ઉમેદવાર સાથે ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા બનાવશે। ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 11 એટલે જૂનું ભરૂચ, અને આ વિસ્તારનું સૌથી કોઈ ઐતિહાસિક વારસો ધરાવતું હોય તો તે છે રતન તળાવ। અને રતન તળાવના બ્યુટિફિકેશન માટે પણ વારંવાર બૂમો ઉઠી, અને હવે રતન તળાવનું બ્યુટિફિકેશન માટે પુરાણ કરીને પણ કામગીરી કરવામાં આવી રહી હોય, આ વોર્ડમાં આજે પણ વારંવાર રોડ રસ્તા બનાવવા પડતા હોય અને હિન્દુત્વના નામે મત લેવાતા હોય તેવી વાતો વચ્ચે ભાજપ સામે કોંગ્રેસે યુવા ચહેરા તરીકે નિખિલ શાહને પેનલ સાથે મેદાનમાં ઉતારતા આ વોર્ડમાં આમ આદમી પાર્ટીની પણ પેનલ છે, જેના કારણે ત્રિપાંખીય જંગમાં આખરે નુકસાન કોને, ભાજપ કે કોંગ્રેસને? પરંતુ આ વોર્ડમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન, તેવા સવાલો વચ્ચે યુવા ચહેરા નિખિલ શાહે આજે પણ જૂનું ભરૂચ એ જૂનું ભરૂચ રહ્યું હોવાનું કહ્યું છે। ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, અને આ વખતે કોંગ્રેસે પણ પોતાના 40 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। આ વખતે ત્રિપાંખીયો જંગ છે, અને ખાસ કરીને એસઆરમાં જે પ્રક્રિયા થઈ છે તેને લઈને ક્યાંક મતો ઓછા થવાના કારણે પણ ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 11 એ ભાજપનું ગઢ માનવામાં આવે છે। કોંગ્રેસના ઉમેદવાર યુવા તરીકે નિખિલ શાહને ઉતારવામાં આવ્યા છે, અને તેમનો પ્રચાર પ્રસાર પણ ધમધોકાર ચાલી રહ્યો છે। આમાં પણ ગાબડું પડે તેવા એંધાણો વચ્ચે નિખિલભાઈ સાથે જ આપણે આજે રૂબરૂ ચર્ચા કરીએ કે ખરેખર વોર્ડ નંબર 11ની પરિસ્થિતિ શું છે। નિખિલભાઈ, પ્રથમ વખત તરીકે યુવા તરીકે કોંગ્રેસે તમને ટિકિટ આપી છે અને તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, કેવો માહોલ છે અને લોકોનો કેવો પ્રતિસાદ છે? સૌપ્રથમ તો હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા નવયુવાનને ટિકિટ આપી કોંગ્રેસ પાર્ટીએ ભાજપના ગઢ મનાતા ચકલા વિસ્તારમાં મને ટિકિટ આપી અને પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો છે। ત્યારે દિનેશભાઈ, તમને કહું તો આ કંઈક ભાજપનો ગઢ હતો, પણ અત્યારે એવું કંઈ છે નહીં। આ ઇલેક્શન નળ, ગટર અને રોડ રસ્તાનું છે, એટલે આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કરતાં પણ વ્યક્તિગત આ નિખિલ શાહ રાજકારણમાં 12 વર્ષથી છે ને પહેલી વખત ચૂંટણી લડું છું। પબ્લિક મારી સાથે એટલે છે કે હું એમને કામ લાગ્યો છું, અને આ ઇલેક્શનમાં એવું છે કે જે સુવિધાથી વંચિત લોકો છે, તમે જુઓ કે આ પેવર બ્લોકના કૌભાંડો છે। આ પેવર બ્લોક મેઇન રસ્તા પર છે, મુખ્ય રસ્તા પર, પણ તમે અંદરના ઇન્ટિરિયર તમે રોડ જુઓ ને દિનેશભાઈ, તમને દયા આવશે કે આ લોકો એકને એક રોડ પર આરસીસી, પેવર બ્લોક, ડામર દર વર્ષે ડામરનો ખર્ચો પડે 100 ભંડોળની ગ્રાન્ટ બંધ, શું જરૂર દિનેશભાઈ? કેમ આપણે એવું 5 વર્ષ માટે નક્કર કામ ના કરી શકીએ કે એક વખત બનાવેલો રોડ 10 વર્ષ ચાલે? અને બીજું દિનેશભાઈ, જ્યારે દેશની આઝાદ થયો ને તો આ કોંગ્રેસ પાર્ટી આ રોડ રસ્તા બનાવેલા સાહેબ, આ લોકો ખાલી એની પર કલર કામ કરે છે અને જસ લે છે, બાકી જ્યારે દેશમાં સોય નથી બનતી ત્યારે દેશ આઝાદ થયો, એ કોંગ્રેસ પાર્ટીની દેન છે। શું માનો છો, ભરૂચની સ્થિતિ, જૂના ભરૂચની સ્થિતિ આજે પણ એવી છે? માની લો કે કોઈ આગ લાગી હોય તો ફાયર ફાઇટરને પહોંચવું પણ મુશ્કેલી છે। જૂનું ભરૂચ આજે પણ જૂનું ભરૂચ જ રહ્યું એવું પ્રથમ દ્રષ્ટિએ તો દેખાય છે। આગ લાગવાની ઘટના તો કદાચ વર્ષમાં એકવાર થતી હોય કે 5 વર્ષે એકવાર, તો દિનેશભાઈ તમને કહું, અમારા ત્યાં સ્મશાન યાત્રા કદાચ કોઈને ત્યાં અંતિમ ક્રિયા થાય ને તો મોટી જે આપણા ભરૂચ નગરપાલિકાની જે સૌભાઈની છે ને, એ તમે સમજો કોઈ દાતા દ્વારા નાની ગાડી કરાવવામાં આવી, તમે સમજો મોટી ગાડી અંદર ના પાડે છે, તો દિનેશભાઈ 30 વર્ષનો એવો વિકાસ છે કે એમની સુવિધા જૂના ભરૂચની જનતાને નથી મળી શકતી, એનું કારણ શું? શું માનો છો, જે રીતે આમ જોઈએ તો ભરૂચ જૂના ભરૂચનું ગઢ ભાજપ એવું માને, હિન્દુત્વ પર ઘણી વખત મતોનું રાજકારણ થતું હોય છે, આ વખતે તમે તો કોંગ્રેસમાંથી હિન્દુમાંથી જ મેદાનમાં ઉતર્યા છો,
કેવું લાગે છે? દિનેશભાઈ, હું પણ હિન્દુ છું, પણ ભાજપનો હિન્દુ નથી. એટલે દિનેશભાઈ, બીજી વાત કહું તો હવે હિન્દુ મુસ્લિમ જેવું હવે કંઈક આ ઇલેક્શનમાં તો એવું કંઈ છે નહીં. અત્યારે નળ, ગટર, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાની વાત છે. અને જૂના ભરૂચના તમામ હિન્દુ લોકો અને મુસલમાન સમાજ, બંને સમાજને એક એવી આશા છે કે નિખિલ શાહ એક એવો વ્યક્તિ છે કે જે ધર્મ, જ્ઞાતિ, જાતિથી ઉપર થઈ વિકાસની વાત કરશે, રોડ રસ્તાની વાત કરશે, સાફ સફાઈની વાત કરશે અને જૂના ભરૂચનું ઝગમગતું ભરૂચ બનાવવાનું મારો સંકલ્પ છે અને મારું વિઝન છે. જૂનું ભરૂચ નવું ભરૂચ 5 વર્ષમાં બની શકે એટલા માટે કે તમે એવું માનો છો કે અંતરે આ જે વિસ્તાર છે જૂનું ભરૂચ, આમ જોઈએ તો આ જે મેઘરાજાનો જે મેળો છે એ પણ બહુ મોટો મેળાનું આયોજન થતું હતું અને બહુ પ્રચલિત વિસ્તાર માનવામાં આવે છે. તમને એવું લાગે છે કે આ ટર્મ ભાજપના હાથમાંથી કોંગ્રેસ છીનવી જશે? ભાઈ, કોંગ્રેસ છીનવે એના કરતાં પણ વિશેષ કહું, મારા જૂના ભરૂચની જનતા નક્કી કરશે કે આ 5 વર્ષ અમારે કોને નેતા બનાવવો છે. અને હું તો કહું, મારે નેતા નથી જ બનવું. હું તો એમના ઘરનો દીકરો બનવા બી તૈયાર છું ને એમનો ભાઈ બનવા પણ તૈયાર છું. મારા પ્રજાની સુખે સુખી અને દુઃખે દુઃખી થવા તૈયાર છું. મારે કોઈ એવા નેતા બનવાની જરૂર નથી. પણ મારા જૂના ભરૂચની જનતાએ આ વખતે મન બનાવી દીધું છે કે આ વખતે વોર્ડ નંબર 11માં કોંગ્રેસના 4 ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થશે. શું માનો છો કે જ્યારથી તમને ટિકિટ મળી છે, જ્યારથી કોંગ્રેસનો પ્રચાર ચાલે છે, ત્યારથી ઘણા સંતો પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકોના ઘરે સુધી પહોંચીને પણ કંઈક પ્રચાર કરે છે, એવા અહેવાલો છે? આ સંતો બધા એક એજન્ડાવાળા સંતો છે. તમે સમજો, સંતોનું કામ શું હોય દિનેશભાઈ? આપણને જે ધર્મ છે એ ધર્મની પૂજા કરવી. તમે સમજો, એનું વિચાર, એના તમારા જે તમે કહો ને કે આ સંતો તો સાહેબ એ દરેક વ્યક્તિનું એક એવું ઉદાહરણ બને કે આપણે એમનામાંથી કંઈ શીખીએ. પણ ઠીક છે દિનેશભાઈ, અમુક સંતો ભાજપનું કામ કરે છે, પણ એવું ના હોવું જોઈએ. સંતો એક એમની એક ગરિમા છે, એ ગરિમા જાળવે એવી મારી એક હિન્દુ નિખિલ શાહ તરફથી મારી એવી વ્યક્તિગત લાગણી છે કે આવા નાના ઇલેક્શનોમાં સંતો ના પડે ને તો વધારે સારું. શું માનો છો, હવે એક જ દિવસ બાકી છે પ્રચાર પ્રસારને લઈને, જૂના ભરૂચની સ્થિતિ તમે ઘરે ઘરે લોકોએ ફરે, કેવો પ્રતિસાદ મળ્યો છે, કેવો આવકાર મળ્યો છે? દિનેશભાઈ, છેલ્લા 45 વર્ષ પછી જ્યારે મને કોંગ્રેસ પાર્ટીએ આ ટર્મમાં ટિકિટ આપીને, તો જ્યારે મારું કાર્યાલયનું ઓપનિંગ હતું ને, ત્યારે પબ્લિકે જોઈ લીધું કે નિખિલ પાસે સ્વયંભૂ જન સમર્થન છે. દિનેશભાઈ, મારે કંઈ તમે સમજો, આ જૂના ભરૂચ વોર્ડ નંબર 11માં કોઈ કોંગ્રેસનો કાર્યકર નથી. તમે કાર્યકર સમજો, નેતા ગણો, આગેવાન ગણો. એક નિખિલ શાહ હતો કે જે જૂના ભરૂચમાં કોંગ્રેસને ટકાવી રાખી. છેલ્લા 12 વર્ષમાં દિનેશભાઈ, લોકડાઉનના સમયે લોકો ફોરવા છે ને, મારા ઘરમાં આટલી ખરાબ પરિસ્થિતિ હતી ને, છતાં મેં વિસ્તારની સેવા કરવાનું ક્યારેય નથી ભૂલ્યો. અને આ વખતે નેતૃત્વએ મને ટિકિટ આપી છે. હું નેતૃત્વને બી એક વિશ્વાસ આપું છું કે આ વખતે તમારો નિખિલ, વિસ્તારનો નિખિલ કંઈક નવું કરીને બતાવશે. નિખિલભાઈ, અંતમાં છેલ્લો સવાલ કે એવું લાગે છે કે ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ બોર્ડ બનાવશે? દિનેશભાઈ, હવે બહુ થયું આ લોકોનો અહંકાર છે ને એટલી ચરમસીમાએ છે ને, પ્રજાને પોતાને એવું છે કે આ નાના ઇલેક્શનોમાં હિન્દુ મુસ્લિમ પછી નાત જાત એની ઉપર જઈ આ 3 મુખ્ય છે: નગર, નળ, ગટર, રોડ રસ્તા અને પારકા લોકોનું કામ એટલે નગરપાલિકા. આમાં કોઈપણ જાતની પાર્ટી, પક્ષ અને વ્યક્તિ, જે વ્યક્તિએ કામ કર્યા હશે દિનેશભાઈ, પ્રજા આ વખતે એમને ચૂંટીને મોકલશે. અને ભરૂચ નગરપાલિકામાં અમને એટલો વિશ્વાસ છે, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11, આ 4 મુખ્ય વોર્ડ છે જે વર્ષોથી કોંગ્રેસ પાસે નથી. આ વખતે કોંગ્રેસ 4 વોર્ડ જીતી 12 અને 16, 28 ઉમેદવાર સાથે ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા બનાવશે. ખાસ વાત કરવામાં આવે તો 30 વર્ષથી ભાજપનું શાસન નગરપાલિકામાં ચાલી રહ્યું છે. 2007માં પણ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપને તોડ્યું હતું અને બોર્ડ બનાવ્યું હતું. આ 2007નું પુનરાવર્તન પણ હાલની પરિસ્થિતિમાં થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે. પરંતુ આ વખતે વાત કરવામાં આવે તો કોંગ્રેસના લગભગ 40 ઉમેદવારો વોર્ડમાં ઉતર્યા છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે આ વખતે રસાકસીનો માહોલ રહેશે અને નગરપાલિકામાં વોર્ડ બદલાય તેવા એંધાણો પણ સ્પષ્ટ વર્તાઈ રહ્યા હોય અને ઉમેદવારો પણ એવી આશાઓ પણ વ્યક્ત કરી રહ્યા હોય. પરંતુ સમગ્ર મિજાજ હવે મતદારો ઉપર રહ્યો છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ભરૂચ.